પ્રોસિજર ઓફ એસ્ટિમેટિંગ ફોર્જિંગ કોસ્ટ એટલે કે ફોર્જિંગ કોસ્ટ જાણવા માટેની કઈ કઈ પ્રોસિજર છે, તો એમાં કેટલા પોઈન્ટ્સ કવર કરવા પડે. પહેલો પોઈન્ટ છે મટીરિયલ કોસ્ટ. ફોર્જિંગ માટે સૌથી પ્રથમ તો પેલા મટીરિયલ જે કોસ્ટ છે એ આપણે કન્સિડર કરવો પડે. સેકન્ડ થિંગ ઇઝ લેબર કોસ્ટ, એટલે કે જે મજૂરીનો કોસ્ટ છે એ. થર્ડ થિંગ ફેક્ટરી ઓવરહેડ્સ, એટલે કે ફેક્ટરીને રન કરાવવા માટે જે પણ ખર્ચા થાય છે એ બધા કોસ્ટ એમાં આવશે. ફેક્ટરી કોસ્ટમાં બીજી વસ્તુ જોઈએ, થોડુંક એને ક્લાસિફાઈ કરીએ તો કોસ્ટ ઓફ સ્પેશિયલ ટૂલ્સ એન્ડ ડાઇસ, એટલે કે સ્પેશિયલ ટૂલ્સ અને ડાયની જે કોસ્ટ છે એ પણ અહીંયા આપણે કન્સિડર કરવી પડે છે. મશીન ઓપરેશન કોસ્ટ, ફોર્જિંગ થયા બાદ જે ફોર્જિંગ છે એની સરફેસ છે એ રફ હોય છે જનરલી, જેથી કરીને એને પ્રોપરલી મશીનિંગ કરવું પડે છે, જેમાં જે વધારાના સ્ક્રૂ હોય છે અથવા વધારાની જે ઓપ્શન હોય છે એ બધું કટ કરવું પડે છે, જેને કહેવાય મશીન ઓપરેશન કોસ્ટ. નેક્સ્ટ છે ઇન્સ્પેક્શન એન્ડ અધર એક્સપેન્સીસ, એટલે કે ફોર્જિંગ બરોબર બનેલું છે કે નથી બનેલું, અથવા વિધિન પરમિસેબલ રેન્જમાં જ એના ડાયમેન્શન્સ આવે છે એ કરવા માટે ઇન્સ્પેક્શન કરવું પડે છે. અને એની સાથે જે ફેક્ટરી રન કરાવે એના અધર ખર્ચા પણ હોય છે. એ સાથે આગળ એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ્સ પણ હોય છે, એટલે કે ફેક્ટરીને રન કરાવવા માટે જે પણ એડમિનિસ્ટ્રેટિવ વર્ક હોય છે, ઓફિસર હોય છે, જે તે ડોક્યુમેન્ટ્સને સ્મૂથલી રન કરાવવા છે, તો એ બધી ડોક્યુમેન્ટ્સ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ જે એનો મેન પાવર છે એ બધાના જે ખર્ચ છે એ પણ અહીંયા આપણે કન્સિડર કરવા પડે. આગળ જોઈએ તો પ્રોસિજરમાં કઈ રીતે થઈ શકે છે. પ્રોસિજર ફોર કેલ્ક્યુલેટિંગ મટીરિયલ કોસ્ટ ઇન ફોર્જિંગ. મટીરિયલ કોસ્ટ ફોર્જિંગમાં કઈ રીતે કેલ્ક્યુલેટ થાય છે. વેઇટ ઓફ ફોર્જિંગ ઇઝ ડિટરમાઇન્ડ વિથ ધ હેલ્પ ઓફ ઇટ્સ ડ્રોઈંગ, એટલે કે જે આપણે ડ્રોઈંગ આપેલું હોય છે એ ડ્રોઈંગમાંથી જરૂરી ડાયમેન્શન લઈને જે તે ફોર્જિંગનો વેઇટ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. કઈ રીતે કેલ્ક્યુલેટ થઈ શકે, તો કે કોઈ ડાયમેન્શન હોય, ધારો કે સર્ક્યુલર શેપનો એક પાર્ટ છે, તો એનો એરિયા π/4d², જેનો ડાયામીટર આપણને ખબર હોય તો, જેથી આપણને એરિયા મળશે, મલ્ટીપ્લાઇડ બાય થિકનેસ, એની થિકનેસને મલ્ટીપ્લાય કરીએ તો એનો આપણે વોલ્યુમ મળશે, અને આ વોલ્યુમ સાથે જે તે મટીરિયલની ડેન્સિટી મલ્ટીપ્લાય કરીએ તો આપણે ફાઇનલી આપણે એનો માસ મળશે, એટલે કે વેઇટ મળશે. જે વેઇટ ઉપરથી જ બધું ફોર્જિંગનો ખર્ચ અથવા તો ફોર્જિંગની કોસ્ટ નક્કી થાય છે. સેકન્ડ ઇઝ વોલ્યુમ ઓફ ડિવાઇડેડ સેક્શન આર calculated and summed up, and the volumes of any holes or cavity is subtracted to find the volume of job. એટલે કે અહીંયા જે વોલ્યુમ મળેલું છે એમાં જો કોઈ એક પાર્ટ છે એમાં અલગ અલગ પ્રકારના હોલ હોય, કેવિટીસ હોય, તો એને મેઇન વોલ્યુમમાંથી બાદ કરીને જે પણ છેલ્લે વેઇટ મળે એ આપણો ફાઇનલ વેઇટ થશે. સેફ વેઇટ ઇઝ ઓબ્ટેન્ડ બાય મલ્ટીપ્લાઇંગ ધ વોલ્યુમ બાય ધી ડેન્સિટી ઓફ મેટલ, એટલે કે સેફ વેઇટ કઈ રીતે મળે, તો કે જે વોલ્યુમ મળે છે એને જ આપણે ડેન્સિટી વડે મલ્ટીપ્લાય કરીએ તો આપણે સેફ વેઇટ મળે છે, જે આગળ આપણે વાત કરેલી છે. બાય એડિંગ 3 to 5% ઇન ધીસ સેફ વેઇટ વી કેન ડિટરમાઇન ધી નેટ વેઇટ ઓફ ધી ફોર્જિંગ, એટલે કે હવે આપણે નેટ વેઇટ જોતું હોય તો આ જે ઓરિજિનલ આપણે સેફ વેઇટ મળ્યું એમાં 3 થી 5% જે આપણે થોડું વેઇટ એડ કરો તો આપણે નેટ વેઇટ મળે. આ 3 થી 5% શું છે, તો કે 3 થી 5% અલગ અલગ પ્રકારના જે લોસીસ હોય છે એ આવે છે. નેક્સ્ટ છે કેલ્ક્યુલેટ ડિફરન્ટ ફોર્જિંગ લોસીસ, એટલે કે એની સાથે આગળ જે આપણે અલગ અલગ પ્રકારના લોસીસ વિશે ચર્ચા કરેલી, સ્ક્રૂ લોસ આવે, તો એ બધા પ્રકારના લોસીસ અહીંયા કન્સિડર કરીને એમાંથી બાદ કરવાના રહેશે, જેથી આપણે ફાઇનલી ગ્રોસ વેઇટ મળશે. Find out the required length of bar stock for the forging from the gross weight and bar stock diameter, એટલે કે આપણે જો રિક્વાયર્ડ બાર સ્ટોક મેળવવું હોય તો આ પ્રકારનો લોસીસ આપણે કન્સિડર કરીને ફાઇનલ જે વેટ હોય છે એમાંથી આપણે મળે છે. આ આખી પ્રોસિજર છે ફોર્જિંગને કોસ્ટને કેલ્ક્યુલેટ કરવાની. આગળ જોઈએ તો પ્રોસિજર ઓફ કેલ્ક્યુલેટિંગ મટીરિયલ કોસ્ટ ઓફ ફાઉન્ડરી શોપ પ્રોડક્ટ, એટલે કે પ્રોસિજર છે
ફાઉન્ડ્રી શોપની મટીરિયલ કોસ્ટ કરવાની. તો આગળ વાત કરેલી એ જ રીતે પણ થોડુંક સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. વેઇટ ઓફ કાસ્ટિંગ મટીરિયલ ઇઝ required to following elements: weight of finish casting, weight of metal or sprue, runner, gates, riser and rejected casting, which are remelted and not given material loss. એટલે કે હવે આપણે ફાઉન્ડરીની વાત કરીએ છીએ. અહીંયા સુધી કોઈને કાંઈ ડાઉટ હોય તો મને જણાવે. Procedure of calculating material cost of a foundry shop product. ફાઉન્ડ્રી શોપ પ્રોડક્ટમાં મટીરિયલ કોસ્ટ કઈ રીતે કેલ્ક્યુલેટ કરીએ એના સ્ટેપ્સ જોઈએ આપણે. વેઇટ ઓફ કાસ્ટિંગ મટીરિયલ ઇઝ ઇક્વલ ટુ ધ ફોલોઈંગ એલિમેન્ટ્સ. એટલે કે આ રીતે એનું કાસ્ટિંગ એલિમેન્ટ્સ જાણી શકીએ. પહેલાં તો વેઇટ ઓફ ફિનિશ્ડ કાસ્ટિંગ, એટલે કે જે ફિનિશ કાસ્ટિંગ છે એનું વેઇટ આપણે ફાઇન્ડ કરશું. વેઇટ ઓફ મેટલ ઓફ સ્ક્રૂ, રનર્સ, ગેટ, રાઇઝર એન્ડ રિજેક્ટેડ કાસ્ટિંગ વિચ આર રીમેલ્ટેડ એન્ડ નોટ ગિવિંગ મટીરિયલ લોસ. એટલે કે અહીંયા આપણે એ બધાનો વેઇટ કન્સિડર કરશું કે જે સ્પ્રૂ હોય, પછી રનર્સ હોય, ગેટ્સ હોય, રાઇઝર હોય. તો ઘણા બધાને એ ના ખબર હોય રનર્સ શું છે, સ્પ્રૂ શું છે, ગેટ શું છે. જોઈએ આગળ. તો એ બધાનો વેઇટ આપણે કન્સિડર કરશું. વેઇટ ઓફ મેટલ લોસ ડ્યુ ટુ ઓક્સિડેશન, ડ્રોપ્સ ઓફ મોલ્ટન મેટલ ફોલિંગ, ઓવરરન ઓફ મેટલ ડ્યુરિંગ ધ પોરિંગ એન્ડ ગેટ કટિંગ. એટલે કે ઓક્સિડેશન દરમિયાન જે પણ મેટલનો લોસ થાય છે એ કન્સિડર કરશું. મેટલ ફોલિંગ ડ્રોપ છે, મોલ્ટન મેટલના વધારાના આજુબાજુ જે જ્યારે મોલ્ટન કરતી વખતે જે ડ્રોપલેટ્સ છે આજુબાજુના સરફેસમાં જે વેસ્ટ જાય છે એ પણ કન્સિડર કરશું. ઓવરરન એટલે કે મેટલ આખું જે ભરાઈ જાય, જે પણ ડાય છે કેવિટી, તો ઓવરરન થતું એટલે કે વધારાનું હોય મેટલ આજુબાજુ છલકાઈ જતું હોય એ બી કન્સિડર કરશું. The weight of remelted metal can be found using the equation. આ ઇક્વેશન પ્રમાણેનું આપણે રીમેલ્ટેડ મેટલનું વેઇટ ફાઇન્ડ કરી શકીએ. તો ઇક્વેશન છે વેઇટ ઓફ ધ મેટલ ચાર્જ ઇન ફર્નેસ માઇનસ વેઇટ ઓફ ધ ફિનિશ કાસ્ટિંગ પ્લસ વેઇટ ઓફ મેટલ લોસ. એટલે કે જેટલું આપણે મેટલ ચાર્જ કર્યું છે ફર્નેસમાં એમાંથી જે ફિનિશ કાસ્ટિંગ છે એ બાદ કરીને એમાં જેટલા પણ લોસીસ આપણે આગળ વાત કરેલી એ એડ કરતા આપણને ફાઇનલી વેઇટ ઓફ રીમેલ્ટેડ મેટલ મળશે. અહીંયા જોઈએ આપણે વેઇટ ઓફ ફિનિશ્ડ કાસ્ટિંગ ઇઝ કેલ્ક્યુલેટિંગ એડ બાય મલ્ટીપ્લાઇંગ ધ વેઇટ ઓફ ફિનિશ્ડ કાસ્ટિંગ એન્ડ ધ ડેન્સિટી ઓફ મટીરિયલ. જે આપણે વેઇટ મળે છે ફિનિશ્ડ કાસ્ટિંગનું એ ફિનિશ કાસ્ટિંગ અને એની ડેન્સિટી વડે મલ્ટીપ્લાય કરતા અહીંયા આપણે મળશે. While finding the volume of finished casting, consider the allowance kept on the surface to be machined. એટલે કે અહીંયા ફિનિશિંગ કાસ્ટિંગમાં જે પણ આપણે વોલ્યુમ કન્સિડર કરીએ છીએ એના માટે અમુક એલાઉન્સ આપણે જે સરફેસ મશીનિંગ કરવાના હોય એ અહીંયા આપણે રાખવાના રહેશે. Metal loss is estimated as past record. Generally, 10% of volume is finished casting is to be considered as a metal loss. એટલે કે મેટલ લોસમાં જનરલી આપણે જે જૂના ભૂતકાળના આપણા જેટલા અનુભવ છે એનો ઉપયોગ કરીને આપણે કન્સિડર કરવા પડશે. બટ 10% જેટલો વોલ્યુમ આપણે કન્સિડર કરશું કે જે મેટલ લોસ થાય છે. કઈ પ્રકારે થતું હોય તો કે ઇવોપરેટ થઈ જતું હોય, આજુબાજુના વાતાવરણમાં થોડું એ મેટલનું થોડુંક ઓવરરન થતું હોય, એ સિવાયમાં ઘણા બધા ઇમ્પ્યોરિટી આવતી હોય, તો એ બધી વસ્તુને માઇનસ કરીને આપણે 10% એટલું આપણે મેટલ લોસ કન્સિડર કરીશું. ઇન ફાઉન્ડરી, the record of the ratio of the weight of metal charge in furnace and the weight of finished casting is kept. The ratio is used as a reference for the similar casting in future. એટલે કે આ જ પ્રકારનું જો કાસ્ટિંગ આપણે કરવું હોય તો આ બધો રેકોર્ડ આપણે રાખવો પડે છે કે કેટલું પ્રકારનું મેટલ જે આપણે ફર્નેસમાં ચાર્જ કર્યું અને કેટલું આપણે એમાંથી ફિનિશ કાસ્ટિંગ મળેલું. આ બધા જ રેકોર્ડ પર ડે, પર બેચ એ બધા જ રેકોર્ડ રાખવાથી ફાઇનલી આપણે એક એપ્રોક્સિમેટલી આપણે એવરેજ આપણે મળશે કે કેટલું ફર્નેસમાં ચાર્જ કરતા ફિનિશ કાસ્ટિંગ કેટલું મળે છે જે તે પ્રોડક્ટ માટે અને જે તે કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રી માટે. આગળ જોઈએ પ્રોસિજર ઓફ એસ્ટિમેટિંગ ધી કોસ્ટ ઓફ પેટર્ન મેકિંગ. હવે
પેટર્ન મેકિંગ માટે કઈ પ્રોસિજર જોશે? તો પેલું છે એમાં ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ છે, ડાયરેક્ટ લેબર કોસ્ટ છે અને ઓવરહેડ્સ છે. પેટર્ન બનાવવા માટે કેટલી પ્રકારનો કોસ્ટિંગ આપણે કન્સિડર કરવા પડે? ફર્સ્ટ જોઈએ તો ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ. ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ of a pattern is calculated after estimating an amount of material required of making a pattern. એટલે કે ડાયરેક્ટ મટીરિયલ કોસ્ટ પેટર્નની કેલ્ક્યુલેટ કરવા માટે કેટલા પ્રકારનું જે કોસ્ટ, બધી કોસ્ટ આપણે પેટર્ન મેકિંગ કરવા માટે જેટલું મટીરિયલ કોસ્ટ જોઈએ છે એ આપણે કન્સિડર કરીશું. For estimating the direct material cost, suitable allowances provided in making a pattern should be estimated. એટલે કે પેટર્ન બનાવવા માટે કેટલા પ્રકારના એલાઉન્સ આપણે દેવાના છે એ બી આપણે અહીંયા કન્સિડર કરીશું. સેકન્ડ થિંગ ઇઝ ડાયરેક્ટ લેબર કોસ્ટ. તો અહીંયા પેટર્ન બનાવવા માટે જે પણ લેબર કોસ્ટની જરૂર પડે છે એ આપણું ડાયરેક્ટ લેબર કોસ્ટ આપણે કન્સિડર કરીશું. Time required for making a pattern is decided by the estimator using his experience and then labor cost is calculated. For the estimating cost, time taken by similar works are accounted. એટલે કે પેટર્ન બનાવવા માટે જૂના એક્સપિરિયન્સ પ્રમાણે કેટલો ટાઈમ એપ્રોક્સિમેટલી લાગશે અને એ ટાઈમના એકોર્ડિંગ ટુ લેબર કેટલું લાગશે, એટલે કે લેબર કોસ્ટ કેટલું લાગશે એ આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરીશું અને એ આપણી લેબર કોસ્ટમાં આપણે જણાવશું. થર્ડ થિંગ ઇઝ ઓવરહેડ્સ. એટલે કે પેટર્ન્સ માટે કેટલા વધારાના ખર્ચા થાય છે એ જણાવીએ આપણે. તો ઓવરહેડ્સ ઇન્ક્લુડ્સ all other expenses which consist of the salaries of supervisor, indirect labor charges, depreciation of tools and machines, etc. These are the fixed percentage of total cost based on previous experience. એટલે કે ઓવરહેડ્સ માટે સેલેરીઝ જે સુપરવાઇઝરની છે, લેબરના ચાર્જીસ છે ઇનડાયરેક્ટલી લાગતા હોય, પછી ટૂલ્સ અને મશીનરી યુઝ કરતા હોય તેનું ડિપ્રિસિએશન થતું હોય ડે બાય ડે, એ બી આપણે કન્સિડર કરશું. તો આ બધી વસ્તુઓ આપણે ઓવરહેડ્સમાં આપણે ગણીશું.